હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત બીજા દિવસે પણ સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને ઉકાઈ ડેમમાં 1,63,838 ક્યુસેક પાણી આવક આવી રહી છે, એટલે કે નવા નીરની આવક થઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી માત્ર 800 ક્યુસેક જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પણ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેનો 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી તાપી નદીમાં આવતા હાલ સુરતના વિયરકમ કોઝવે ખાતે 1,50,437 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી 6 મીટર વટાવી 8.34 મીટર ઉપરથી વહી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે ઓવરફ્લો થતાં તેના સુંદર અને રળિયામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાંદેર અને કતારગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ આ વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોને 3 કિલોમીટર ફરીને સામે પાર જવું પડતું હોય છે. ત્યારે કહી શકાય કે સતત તાપી નદીમાં આવક થતાં તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ઉકાઈ ડેમથી સુરતના વચ્ચેના 80 કિલોમીટરના કેચમેન્ટમાં પડેલા પાણીને લઈને સુરત 1.5 લાખ ક્યુસેક પાણી પહોંચી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં હજુ નથી આવી રહ્યું. ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સતત તાપી નદીમાં પણ પાણીની આવક થઈ રહી છે. આજે બીજા દિવસે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને પોતાના ઘરેથી ન નીકળવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સતત બીજા દિવસે પણ સુરતમાં વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ખાસ કરીને ઉકાઈ ડેમમાં 1,63,838 ક્યુસેક પાણી આવક આવી રહી છે, એટલે કે નવા નીરની આવક થઈ છે. ત્યારે ઉકાઈ ડેમમાંથી માત્ર 800 ક્યુસેક જ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પણ ઉકાઈ ડેમથી સુરત વચ્ચેનો 80 કિલોમીટરના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી તાપી નદીમાં આવતા હાલ સુરતના વિયરકમ કોઝવે ખાતે 1,50,437 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને લઈને વિયરકમ કોઝવે તેની ભયજનક સપાટી 6 મીટર વટાવી 8.34 મીટર ઉપરથી વહી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે વિયરકમ કોઝવે ઓવરફ્લો થતાં તેના સુંદર અને રળિયામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને રાંદેર અને કતારગામને જોડતો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ આ વિયરકમ કોઝવે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોને 3 કિલોમીટર ફરીને સામે પાર જવું પડતું હોય છે. ત્યારે કહી શકાય કે સતત તાપી નદીમાં આવક થતાં તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. જે પ્રકારે સતત વરસાદ વરસી રહ્યો છે, એટલે કે ઉકાઈ ડેમથી સુરતના વચ્ચેના 80 કિલોમીટરના કેચમેન્ટમાં પડેલા પાણીને લઈને સુરત 1.5 લાખ ક્યુસેક પાણી પહોંચી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં હજુ નથી આવી રહ્યું. ત્યારે કહી શકાય કે દક્ષિણ ગુજરાત, ખાસ કરીને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સતત તાપી નદીમાં પણ પાણીની આવક થઈ રહી છે. આજે બીજા દિવસે પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે તંત્ર એલર્ટ મોડ પર છે. લોકોને પોતાના ઘરેથી ન નીકળવાની સૂચના પણ તંત્ર દ્વારા આપવામાં આવી છે.